અમદાવાદમાં 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી। ભારે વરસાદના કારણે 3 દિવસ વીત્યા છતાં પાણી ઓસર્યા નથી। ધોળકાના જલાલપુર ગામમાં હજુ પાણી ભરાયેલા છે। ગામના મુખ્ય રસ્તાઓ પર હજુ કેડસમાં પાણી ભરાયેલા છે। બાળકોને ટ્રેક્ટરથી સ્કૂલે લાવવા મૂકવા જવું પડે છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ભરાવો થઈ રહ્યો છે। જલાલપુર ગામની મોટી સમસ્યા, રહીશોમાં રોષ વ્યાપ્યો। વરસાદ રોકાયો છતાં પાણી વિસરતા નથી। આ પ્રકારની સ્થિતિ જે છે તે ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામની અંદર થઈ છે। ત્યાં તમે નજર નાખો, જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહેજ કેડ સમૂહ પાણી જે છે તે આગળ જતા થઈ જાય છે, જેના કારણે એક ગામથી બીજા ગામ તરફ જવાનો રસ્તો જે છે તે પણ બ્લોક થઈ રહ્યો છે। એટલે કે અહીંથી સાથળ જવું હોય તો જઈ ના શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। જાણે રોડ પર પાણી કે રસ્તામાં પાણી, આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો અને આ પાણી કેટલા દિવસથી છે? વરસાદ તો જોઈએ એટલો પડ્યો નથી। 15 દિવસથી જવાયા પાણીના ભરાવાથી। તો વરસાદ તો 2 વખત પડે છે, પહેલો જ મહિનો છે અને 3 વર્ષથી આ પાણી ભરાય છે। જે લોકો બિલ્ડરો બાંધકામ કરવા માંડ્યા અને ચોકડીઓ પાણીનો આવરો તો બાંધી દીધો તારનો, એક તો ચકાભાઈ સોસાયટી બાંધી ચકાભાઈ કરે છે, એ બોસ કહે છે અહીં તોડવા તો આવો, પોલ લાઠી ચાર કરાયો તો એને તોડવા જતા રહે। અને બીજી આપણા ડાબી બાજુ 3 સોસાયટીઓ બંધાય છે, એમ કહીને 3-4 સોસાયટીઓ બાંધે છે। એ લોકોએ ચોકાડીમાં આપણે રોડથી 9 મીટર લેવાનું હોય એમના બદલે 9 મીટર અમને પૂરી હરખું કરી દીધું છે। પાણીનો અવરો બંધ થઈ ગયો એટલે ગામને વધારે મુશ્કેલી તેમાં પડે છે। એટલે પાણી ભરાતું નહોતું। મને 70 વર્ષ થયા હતા, અત્યારે 70 છે, કોઈ પ્રોબ્લેમ આવો બન્યો નહીં 3 વર્ષમાં। આ બાંધકામ થયું છે એના કારણે પાણીના કારણે બસ ચોક્કસથી તો બાંધકામ થયું છે ને તેના કારણે ગામ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે। આ પ્રકારની વાત સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી રહી છે। તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશની પણ સ્થિતિ આવી જ છે। છતરપુરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। છતરપુરમાં જટાશંકર મહાદેવ મંદિરના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદના કારણે મંદિરમાં પાણી ઘૂસી ગયા। મંદિરમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ધસમસતા પ્રવાહ વચ્ચે પણ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા। તો છતરપુરમાં ભારે વરસાદના કારણે અન્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓનું જળસ્તર વધ્યું, સાથે જ પ્રયાગરાજમાં પૂરનો ભય ઊભો થયો છે। પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓ પૂરની સ્થિતિમાં છે। છેલ્લા 24 કલાકમાં ગંગાનું જળસ્તર 24 સેન્ટીમીટર અને યમુનાનું જળસ્તર 175 સેન્ટીમીટર વધ્યું છે। પર્વતોમાં ભારે વરસાદના કારણે હરિદ્વાર, નરોરા અને કાનપુરના બંધોમાંથી ગંગામાં પાણી છોડવામાં આવ્યું છે। તો સંગમ ખાતે સ્નાનઘાટ ડૂબી ગયા છે અને પૂજારીઓ જ્યાં બેસે છે ત્યાંના પ્લેટફોર્મ સુધી પહોંચી ગયું છે। બંને નદીઓ હજુ પણ ભયના નિશાનથી લગભગ 10 મીટર નીચે છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ચિંતિત છે। ફરવા આવેલા એક પ્રવાસીએ કહ્યું કે ગંગા અને યમુનાનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે। બધા ઘાટ ડૂબી ગયા છે। વીજળીના થાંભલા પણ ડૂબ્યા છે। હાલ સંગમ વિસ્તારમાંથી વીજળીના થાંભલા, પાણીના એટીએમ અને અન્ય સાધનો દૂર કરવામાં આવી રહ્યા છે। गंगा और जमुना जी का जलस्तर बढ़ रहा है और सारे घाट डूब गए हैं। लोगों को जो पंडा महाराज जो छपरा उपरा था वो भी डूब गया है और लोग अब ऊपर आकर स्नान कर रहे हैं। और खंभे जो लगे थे बिजली का तार का, वो खंभे भी आधा डूबे हुए हैं, कुछ तो डूब के गिर पड़े हैं। बिजली की सप्लाई अब यहाँ से ख़त्म हो गई है। लोग और ऊपर की तरफ जा रहे हैं। पानी भी बढ़ने का शंका है? हाँ, पानी की शंका नहीं, पानी लगातार बढ़ रहा है। पानी बढ़ने में कोई दिक्कत नहीं। सुबह से लेकर के लगभग 1 लाठा पानी जो है जलस्तर बढ़ा हुआ है। गंगा जी और जमुना जी इसमें रौद्र रूप धारण कर लिए हैं और पानी काफ़ी तेज़ रफ्तार से बढ़ रहा है। हाँ, अभी 500 मीटर पीछे था, लेकिन 500 मीटर कल ही आगे आ गए। संगम लोग पहले काफ़ी दूर हो गया। हाँ, पर 500 मीटर। હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। કુલ્લુ જિલ્લામાં ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ બાદ જિલ્લાના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ। ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે। લુહારી સબ ડિવિઝન નજીક કરશામાં નાળામાં પૂરના કારણે વાહન દટાઈ ગયાની માહિતી મળી। તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 305 ઘણી જગ્યાએ અવરોધિત પણ થયો।
ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં 2 જુલાઈ સુધી ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જારી કરાયું છે. આવી સ્થિતિમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાથી નુકસાન થયું હતું, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હવે ખરાબ હવામાન દરમિયાન લોકોને સલાહ આપી છે. આ સાથે સાંજ ખીણના વિસ્તારો અને વીજળી અને પાણીની સમસ્યા પણ જોવા મળી હતી. તો આ તરફ હિમાચલ પ્રદેશમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો છે. જ્યાં નજર કરશો ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે. વધતા પાણીના સ્તરના કારણે લોકોની ચિંતા વધી છે. હિમાચલ પ્રદેશમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદના પગલે સુજાનપુરના ખેરીમાં વ્યાસ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. વધતું પાણીનું સ્તર લોકોની ચિંતા વધારી રહ્યું છે. જંગલવીરી બટાલિયને સવારે 6 વાગે 15 લોકોને બચાવ્યા. નદી કિનારે ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવાયા. ત્યાં લગભગ 24 થી 25 લોકો ફસાયા હોવાની વહીવટીતંત્રને જાણકારી મળી હતી. સુજાનપુર પ્રશાસન અને જંગલવીરી બટાલિયનના સૈનિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદના રેડ એલર્ટથી માલ મિલકતને નુકસાન થયું તો રોડ રસ્તાઓ પણ બંધ થયા. ભારે વરસાદથી મંડી જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું. વીજળી અને પાણીથી લઈને રસ્તાઓ સુધી બધું જ ખરાબ હાલતમાં છે. વહીવટ અને વિભાગો પુનઃસ્થાપનના કાર્યમાં વ્યસ્ત છે. હાઈવે પણ બંધ હતો, પરંતુ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે મંડી જિલ્લાના 198 રસ્તા બંધ છે, જેના પુનઃસ્થાપનનું કામ ચાલી રહ્યું છે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ટેકરી પરથી પથ્થરો પડવાની ઘટનાઓ નોંધાઈ. આમાંથી સૌથી વધુ રસ્તાઓ ધરમપુર સબ ડિવિઝનમાં છે, જેની સંખ્યા 47 છે. દરેક જગ્યાએ મશીનરી તૈનાત કરાઈ છે અને પુનઃસ્થાપન કાર્ય ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો. કારસોગમાં ભારે વરસાદના પગલે એક વ્યક્તિનું મોત થયું, જ્યારે ગોહરમાં સ્યાંજમાં 7 લોકો ગુમ થયા. કારસોગમાં વાદળ ફાટ્યું, જેમાં ઘણા લોકોને બચાવવામાં આવ્યા તો ક્યાંક પૂરમાં ઘર વહી જવાની ઘટના સામે આવી. ગોહર સબ ડિવિઝનના સ્યાંજમાં નાળામાં પૂરમાં ઘર વહી ગયું. 2 લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ 7 લોકો હજુ પણ ગુમ છે. જિલ્લામાં હજુ પણ વરસાદનો કહેર ચાલુ છે. મંડી જિલ્લામાં આખી રાત પડેલા વરસાદે લોકોની ઊંઘ ઉડાડી દીધી. પંડોહ બજારમાં પાણી ભરાઈ ગયા, જો કે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જિલ્લામાં એવી કોઈ જગ્યા નથી જ્યાંથી નુકસાનના સમાચાર ન હોય. હરિદ્વારમાં આવેલા પ્રાચીન ભીમગોળા મંદિરને પર્વત પરથી પથ્થર પડવાથી નુકસાન થયું. સતત વરસાદ પછી મનસા દેવી મંદિરની ટેકરી પરથી એક મોટો પથ્થર સરકીને નીચે આવેલા ભીમગોળા મંદિર પર પડ્યો, જેના કારણે મંદિરની છત તૂટી પડી. એવું કહેવાઈ રહ્યું છે કે ભીમગોળા કુંડમાં બનેલા શિવલિંગને પણ પથ્થરો પડવાથી નુકસાન થયું. પથ્થરો પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે. પહાડોમાં વરસાદથી ઋષિકેશમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો હતો. ગંગાના મુખ્ય આરતી સ્થાનો પાણીમાં ડૂબી ગયા. હવે ગંગાનું જળસ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. આરતી સ્થળ પર પાણીનું સ્તર ધીમે ધીમે ઘટ્યું છે. જો કે હવામાન ગમે ત્યારે ગંગાના પાણીનું સ્તર વધારી શકે છે. પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીનું વધતું જળસ્તર ચિંતાનું કારણ બન્યું. અહીં સ્થિત નાના મંદિરો અને શિવ પ્રતિમા પાણીમાં ડૂબી ગયા. વધતા જળસ્તરને જોતા શ્રદ્ધાળુઓમાં ચિંતા વધી રહી છે. સોમવારે સવારથી કેદારનાથ યાત્રા શરૂ થઈ હતી. પોલીસ અને અન્ય સુરક્ષા દળોની હાજરીમાં બપોરે 3 વાગ્યા સુધી કુલ 7,936 શ્રદ્ધાળુઓએ કેદારનાથ માટે પ્રસ્થાન કર્યું, જેમાંથી મોટાભાગના શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં ધામ પહોંચી ગયા હતા. આ ઉપરાંત બાબા કેદારના દર્શન કરીને 8,400 શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ સુરક્ષિત રીતે પહોંચ્યા. હવામાનની આગાહીના કારણે સરકારી સ્તરે સોમવારે ચારધામ યાત્રા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. દહેરાદૂન, ઉત્તરકાશી, ટેહરી, પૌડી, રુદ્રપ્રયાગ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે તીવ્ર ગડગડાટની ચેતવણી આપવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં ઝડપી વરસાદ અને વીજળી ચમકવાનું યલો એલર્ટ જારી કરાયું છે. આગામી દિવસોની વાત કરીએ તો 6 જુલાઈ સુધી રાજ્યભરમાં ઝડપી વરસાદની શક્યતા છે.
છત્તીસગઢથી સમાચાર. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા, ત્યારે 3 બાળકો નદીની વચ્ચે ફસાઈ ગયા હોય તેવો વિડીયો સામે આવ્યો. ભારે વરસાદ વચ્ચે બાળકો માછલી પકડવા નદીમાં ગયા હતા, જ્યાં નદીની વચ્ચોવચ્ચ બાળકો ફસાઈ ગયા. 1 કલાક પછી બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. આ ઘટના ગાગર નદીની છે. હાલ ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. છેલ્લા 1 સપ્તાહમાં 116 લોકોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 8 ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઋતુ દરમિયાન બીમાર થવાથી બચવા માટે બહાર ખાવાનું ટાળવું જોઈએ, તેમજ ઘરની આજુબાજુ અથવા ઘરના કોઈ જગ્યા પર વરસાદી પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ. વસ્તુ કે આપણા ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જૂના આપણા ખરા તૂટેલા ફૂટેલા ભંગાર કે એવી જગ્યાએ પાણી એમાં ભરાઈ ન રહેતું હોય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્લસ આપણી નજીકના એરિયામાં કોઈ પણ લોકલ ઓથોરિટીને કહીને માછલીના પોરા મુકાવવા જોઈએ અને પાણીનું કોઈ જગ્યાએ કલેક્શન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. લલિત વસોયાએ ઇટાલિયાને નોટિસ ફટકારી. કોંગ્રેસના પૂર્વ એમએલએ વસોયાએ નોટિસ ફટકારી છે. વિસાવદર ચૂંટણી સમયે બદનામ કરવાનો આરોપ મુકાયો. ગોપાલ ઇટાલિયા સામે બદનામીની નોટિસ ફટકારાઈ. 10 કરોડનો બદનામીનો દાવો કરતી નોટિસ અપાઈ છે. ચૂંટણી સમયે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મુકાયો છે. વસોયા વકીલ મારફતે આ નોટિસ આપી છે. નોટિસ પર એમએલએ ગોપાલ ઇટાલિયા બોલ્યા, મને નોટિસથી ડર નથી લાગતો, જવાબ આપીશ. ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું. મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો. એ અમારું કામ છે નોટિસ આપવી. એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે. મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી નોટિસ તો હાથમાં આવવાથી હજી નોટિસ જ મળી નથી. કઈ નહીં ભાઈ, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામકાજ કઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે. વડોદરાથી સમાચાર. ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ. વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ આઇકોન સોસાયટીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની. સવારે સી ટાવરના ફ્લેટ નંબર 101માં ધડાકો થયો. મકાન માલિક મિતુલભાઈ ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં ખસેડાયા. બ્લાસ્ટના કારણે મકાનમાં માલસામાનને નુકસાન પહોંચ્યું. પ્રચંડ અવાજથી આસપાસના રહીશો ઘરથી બહાર દોડી આવ્યા. ગેસ પાઇપલાઇન લીકેજ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. અમરેલી સિવિલમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો. જૂની અદાવતમાં હત્યાનો પ્રયાસ થયાનો ખુલાસો થયો. જૂની માથાકૂટમાં 3 લોકો પર કાર ચડાવી દેવાઈ હતી. અમરેલી પોલીસે હિટ એન્ડ રનમાં ખુલાસો કર્યો. સાવરકુંડલામાં 2 દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી. મંદુકના કારણે આ ઘટનાને અંજામ અપાયો હતો, જેમાં સામસામી અદાવતમાં કાર ચડાવી દેવાઈ હતી, જેમાં ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી. સિવિલ હોસ્પિટલમાં 2 લોકો સારવારમાં હતા. તે સમયે ચા પીવા જતા આ બનાવ બન્યો. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ કેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે. મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે. નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુરેલિયા ગામમાં સરપંચ વિજેતા બનતા યુવાનનો બિયર પીતો વિડીયો વાયરલ થયો. ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ વિજય રેલી નીકળી હતી, જેમાં યુવાન બિયર પીતો હોય તેવું જોવા મળ્યું. વિડીયો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ રેલીની પરવાનગી કોણે લીધી હતી તે મામલે પણ તપાસ કરાઈ રહી છે.
સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રોલો પાડવા હાથમાં હથિયાર સાથે રીલ બનાવી ઘાતક હથિયાર સાથે રીલ બનાવી વાયરલ કરાઈ। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની આ ઘટના। હથિયાર યુવાન પાસે ક્યાંથી આવ્યું તે એક સવાલ છે। પોલીસ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સુરતમાં પોલીસના ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે। ખાણીપીણીની હોટેલના માલિક સાથે ગેરવર્તન, પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો। રાત્રે મોડે સુધી કેમ હોટેલ ચાલુ રાખી તેમ કહી માર મરાયો। અભદ્ર ભાષાનો ઉપયોગ કરી થપ્પડો ઝીંકી। જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે એસટી બસનો સ્ટોપ ન અપાતા 50થી વધુ વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે। અંતે એસટી વિભાગના ડેપો મેનેજરે સ્થળ પર આવી બસને ઊભી રાખવાની બાંહેધરી આપતા મામલો થાળી પડ્યો હતો। છેલ્લા ઘણા સમયથી ડુંગરપુરથી જૂનાગઢ, ખડિયા, બગડુ સહિતના આજુબાજુના ગામોમાં વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા હેરાનગતિનો સામનો કરવો પડતો હતો। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। ડેપો મેનેજર દ્વારા તમામ માંગણી પૂરી કરવાની ખાતરી અપાતા અંતે આંદોલન સમેટાયું। અમે કાયમ ભણવા આવીએ તો બસ રોકે નહીં, અને બસ રોકે તો અડધાને લઈ જાય અને અડધા અહીંયા રહી જાય અને પછી બસ જવા દે। મોડું થઈ જાય છે ભણવા જવામાં। અવારનવાર 3 દિવસ થયા 2 કલાક ને કલાક લેટ આવેલી હતી બસ ને। એના માટે રેગ્યુલર કરવા માટે અમે ડેપો મેનેજરને ફોન કર્યો તો એને ફોન અમારો રિસીવ ના કર્યો, અને ઉલટાના જે ડ્રાઈવર છે એ બાળકો જે વિદ્યાર્થી છે એને ધમકાવી અને પોતે એમ કહે છે કે અમે તમારી ઉપર ફરિયાદ કરશું, અમારી બસ નો રોકતા। જે રેગ્યુલર બસો ચાલે છે અને જેમાં લોકલોમાં સ્ટોપ આપેલ છે એ બધી બસો જે અહીંયા સ્ટોપ કરશે, કારણ કે અમુક વિભાગોની જે બસોમાં સ્ટોપ નથી આપેલ એમાં પણ અમે અહીંથી લેખિત રજૂઆત કરી અને એમાં પણ સ્ટોપ એડ કરાવી દેશે। જે નોન ઇન્ટરસિટી અને એક્સપ્રેસ બસો જે છે એમાં પણ જે મેઇન સ્ટોપ છે એ મેઇન સ્ટોપ અપાવી દેશે।